નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છીએ કેવો છે આવનારો કાલનો જન્મ દિવસ, જેનો પણ છે આવતીકાલનો જન્મ દિવસ, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। આજે ખાસ વિષય ઉપર ચર્ચા કરશું। લોકોને હૃદયની સમસ્યા બહુ છે અત્યારે, તમે જુઓ તો હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધી ગયું છે, સાથે છાતીની દુખાવાની પણ સમસ્યા વધી ગઈ છે। તો આ શું હોઈ શકે આની પાછળ મુખ્યત્વે કારણ, તેની વિશે પણ આજે વિગતવાર ચર્ચા કરવાની છે અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। તો પંચાંગમાં કાલે તારીખ 5/9/2024 ને ગુરુવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ભાદરવા સુદ બીજ રહેશે। કન્યા રાશિમાં ચંદ્ર અને એનો મૂળાક્ષર પ, ઠ અને અણ રહેશે। હસ્ત નક્ષત્ર, શુભ યોગ, કરણ કૌલવ રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે। 6:23 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:50 નો છે। 8:03 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8:10 નો છે। અભિજીત મુહૂર્ત 12:12 થી 1:02 નું, 12:12 થી 1:02 નું આવતીકાલનું અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોગડ્યું। રાહુકાળ છે જે 2:11 થી 3:45 નો રહેશે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। કાલે દિવસ એકંદરે મધ્યમ, કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય ના થઈ શકે અને મધ્યમ દિવસ પસાર થઈ શકે છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે ગાયને ઘાસચારો ખવડાવવાનું મહત્વ બહુ છે। કાલે બને તો ગાયને લીલું ખવડાવજો, ઘાસચારો ખવડાવજો અને શક્ય હોય તો ગાયને પીળા કેળા, ઘાસચારો, આ બે વસ્તુ ખવડાવવાથી કાલનો દિવસ તમારો ખૂબ સારો અને સુંદર જઈ શકે છે। તો આવતીકાલે ખાસ ગાયને પીળા કેળા અને આ લીલું ઘાસ ખવડાવવાનું ભૂલશો નહીં, સારું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। શુભ ચોઘડિયામાં પહેલું છે 6:23 થી 7:56 કલાક, બીજું લાભ ચોઘડિયું 12:37 થી 2:11 કલાક, ત્રીજું અમૃત ચોઘડિયું 2:11 થી 3:45 કલાક અને ચોથું શુભ ચોઘડિયું 5:18 થી 6:52 કલાક। એટલે કે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં થાય। સારા ચોઘડિયામાં કરેલા કામ સારા ફળ આપે છે। રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:52 થી 8:18 કલાક। રાત્રિનું ચોઘડિયું છે, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરાય। સારા ચોઘડિયામાં કરેલા કામ સારા ફળ આપે છે। જી બેન। જી મહારાજ, હવે લોકોને એ પ્રશ્ન વધી ગયો છે કે હૃદય સંબંધી જે સમસ્યા છે ને એ રોજ બરોજ વધી રહી છે, તેના પાછળ જવાબદાર ગ્રહો કયા હોઈ શકે અને તેનું નિરાકરણ લાવવા માટે કેવા પ્રયાસ એમને કરવા જોઈએ, તેના વિશે માહિતી આપો। જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય, સૂર્ય અસ્તનો હોય, એ લોકોને હૃદય લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે। ખાસ કરીને કુંડળીમાં સૂર્ય ચોથે હોય, 12મે હોય કે પછી બીજે હોય, ચોથે, બીજે ને 12મે સૂર્ય અને એક 8મે, ચોથે, બીજે, 12મે ને 8મે, આ 4 જગ્યાઓ ઉપર સૂર્ય ખૂબ નબળો પડે છે અને ખાસ કરીને એમાં ચોથા સ્થાનમાં જે લોકોનો કુંડળીમાં સૂર્ય ચોથે હોય ને, દરેકને તમે જોશો તો છાતીની સમસ્યા રહેતી જ હશે, હૃદય સંબંધી સમસ્યાઓ વધારે રહેતી હશે જે રોજિંદા લોકો છે તેના કરતા। જે લોકોની કુંડળીમાં સૂર્ય બીજે છે, ચોથે છે, 8મે છે કે 12મે છે, સૂર્ય એટલે કોણ? સૂર્ય નવે ગ્રહોનો રાજા, સૂર્યને રાજા કીધો છે હૃદય અને આંખોનો।
એટલે કે તમારી બે વસ્તુ હોય ને તો જીવનમાં તમે ખૂબ સારી રીતે પ્રભાવ પાડી શકો. એક તો હૃદય અને એક આંખ. તો સૂર્યને હૃદય અને આંખ કીધું છે અને એના માટે આપણે એનો પાઠ કરે છે આદિત્ય હૃદય સ્તોત્રમ. શું આવે છે? આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ. હૃદય સૂર્ય છે અને સૂર્ય નબળો હોય કુંડળીમાં એટલે 100% હૃદયને લગતી સમસ્યાઓ આવે જ. ચોથે સૂર્ય બહુ ખરાબ, 8મે સૂર્ય ખરાબ, 12મે સૂર્ય ખરાબ ને બીજે સૂર્ય ખરાબ. તો જ્યારે પણ સૂર્ય નબળો હોય ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આવી બધી પરિસ્થિતિથી બચવા શું કરવું? અને આ પરિસ્થિતિ આપણી ઉપર આવે ને, કારણ કે અત્યારે તમે જુઓ તો નાની ઉંમરમાં હૃદય લગતી સમસ્યાઓનું જોખમ વધી ગયું છે. તો તેના માટે શું કરવું? સૂર્યની જે રોજ પૂજા અર્ચના અને આરાધના કરે છે તેની પર ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન રહે છે. સૂર્યના 12 નામ છે. ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્ય નમઃ. એ ટોટલ 12 નામ છે. હવે 12 નામોનું મહત્વ બહુ વધારે છે આપણા જ્યોતિષમાં. તો એ 12 નામ 12 વખત બોલવાના. 12 નામ 12 વખત બોલવાના સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે. અને ખાસ કરીને તમે જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવો છો, સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો છો ત્યારે આ 12 નામ બોલતા બોલતા જળ ચડાવશો તો તેનું ફળ ખૂબ જ સરસ મળશે. સૂર્ય ગરમ કીધો છે એટલે કંકુ પણ ગરમ. એટલા માટે આપણે જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવીએ ત્યારે ચપટી કંકુ નાખીને ચડાવવાનું કહીએ છીએ દરેક દર્શકોને. તો સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે તાંબાના લોટામાં ચપટી કંકુ વડે જળ ચડાવવાનું હોય છે. સૂર્યનારાયણને જળ માત્ર તાંબાના લોટામાં જ ચડે. ખાસ ધ્યાન રાખો, સૂર્ય તાંબુ છે તો તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ ચડાવો. 12 નામ બોલતા બોલતા સૂર્યનારાયણને જળ ચડાવો. અને આ 12 નામ બોલાઈ જાય, સૂર્યનારાયણને અર્ધ્ય અપાઈ જાય પછી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ જે વ્યક્તિ કરે છે તેના જીવનમાં સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નથી રહેતી અને ખાસ કરીને હૃદયને લગતી કોઈ સમસ્યા નથી આવતી. ત્રીજી આંગળી સૂર્યની આંગળી કીધી છે. જે ત્રીજી આંગળી છે સૂર્યની આંગળી છે. એ ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી કાં તો માણેક્ય, સૂર્યનો નંગ કીધો છે માણેક્ય, રૂબી કહેવાય અંગ્રેજીમાં. પૈસાની બહુ સગવડ ના હોય તો તાંબાની વીંટી ચાલે અને પૈસાની સગવડ હોય તો આપણે સોનામાં માણેક્ય પહેરી શકાય. તો જે વ્યક્તિ આ કરે છે તે વ્યક્તિને હૃદય લગતી સમસ્યાઓથી બચાવ થાય છે અને હૃદયની સમસ્યાઓનો જે જોખમ છે તે ઓછું થાય છે. તો દર્શક મિત્રો, જો તમારે પણ કોઈ આવી સમસ્યા છે સગા સંબંધીમાં, મિત્રોમાં કે કોઈ તમારા નજીકના વ્યક્તિમાં, તો ખાસ આ ઉપાય કહેજો. હૃદયને લગતી સમસ્યાઓથી એ લોકો બચીને રહેશે અને આટલું કરશો તો લાભ ચોક્કસથી જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે દર્શકોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિ. મૂળાક્ષર અ, લ ને ઈ છે. નકારાત્મક ભાવના, નેગેટિવિટી છોડવાની. તમારી મહેક પ્રસરે, માનવતાની મહેક ઉઠાઈને મુઠ્ઠી ઉચેરા માનવ બનશો ભાઈ. મહેક પ્રસરાવશો, તમારા કામોના વખાણ થાય. ઝડપી નિર્ણય લો. વખાણ કરે લોકો. રાતો શુભ કલર, શુભાંક 6. તો વાત કરીશું વૃષભ રાશિની. શુભ પ્રસંગો યાદ આવે, શુભ પ્રસંગો યાદગાર રહે. હસતા રહો અને હસાવતા રહો. હાસ્યનો દિવસ પસાર કરો. બધાને આનંદી મોજ અપાવતા રહો. વૃષભ રાશિ વાળા આમ તો બધા હસતા રમૂજતા હોય, છતાં પણ લોકોને હસાવતું રહેવાનું. કાલે પછી પૈસા ગણવામાં ભૂલ ના પડે. વૃષભ રાશિ, પૈસા ગણવામાં ભૂલ ના પડે હો. 2 નોટો આમ ભેગી ના થઈ જાય, ધ્યાન રાખજો.
નહીં તો લોકો હસી જશે અને તમે રોઈ જશો, એવું થશે. એટલે જરાય આમ બેદરકારી નહીં, નોટો 2 વાર ચીપી ચીપીને ગણવાની. ક્યાંક નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં, એનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 2. તો મિથુન રાશિ, મતભેદનો સામનો કરવો ના પડે તેનું ધ્યાન રાખીશું. કોઈ પણ પ્રકારની નાની મોટી મતભેદ તમારા કર્મચારી, વેપાર, નોકરીમાં કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પર્યાવરણ પ્રેમી બની શકો છો. કુદરતથી વધારે પ્રેમ જાગે. લોકો તમારી તરફ આકર્ષાશે, લોકો તમારી તરફ ધ્યાન ખેંચશે. મનથી મલકાતા રહો અને તનથી છલકાતા રહો. ખૂબ સારો દિવસ છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. નવા વ્યક્તિનું આગમન, કોઈ પણ અન્ય નવી વ્યક્તિ તમારા જીવનમાં કાલે આવશે. કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, નવા વ્યક્તિઓ સાથે સંબંધ વધે, નવા વ્યક્તિઓ સાથે દિવસ સારો પસાર થાય. હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે કાલે ખૂબ સારો રહેશે. કર્ક રાશિવાળા, કાલે ખાસ કરીને એક હનુમાન ચાલીસાનો પાઠ તમે કરજો, લાભદાયી દિવસ રહેશે. ધાર્મિક સ્થળની કોઈ મુલાકાત થશે. એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢવાનો. અમુક કાલે એવી વસ્તુઓ બનશે, ઘટના બનશે, તેની ઉપર તમારે વધારે ધ્યાન નથી આપવાનું. એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢવાનું. તમારા માટે લીલો શુભ કલર અને શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, કામમાં ધ્યાન પરોવવું, કામમાં ધ્યાન રાખવું, બેદરકારી કે કોઈ નાની મોટી નુકસાની ના થાય. વેપાર ધંધા નોકરીમાં તેનું ધ્યાન રાખવું. કાલે ભાઈ સોનું ખરીદવાનું મન થાય, સોના ચાંદી ખરીદવાનું મન થાય. બજારનો ભાવ સાંભળશો એટલે બીજે ઉતરી જશે, પણ મન થાય કે ભાઈ કશુંક નવી વસ્તુઓ ખરીદવી છે. તજજ્ઞો સાથે, તજજ્ઞ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, સારી ઓળખાણ થાય. વાદ વિવાદમાં સમય ના બગડે તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. નિરાંત અનુભાઈ, ઘણી બધી માનસિક સમસ્યાઓથી, આર્થિક સમસ્યાઓથી હવે તમે બહાર જશો. નિરાંત સ્વર્ગ જેવી જિંદગી તમારા જીવનમાં કાલે પ્રસરશે. ચહેરાની ચમકમાં વધારો છે. અનોખું નૂર, અનોખી ચમક તમારા ચહેરા ઉપર આવશે. લોકો પાસેથી શીખવા મળે. દરેક વ્યક્તિઓ પાસેથી કંઈક શીખવાનું. લોકો પાસેથી, આજુબાજુના લોકો છે, કર્મચારી વર્ગ છે, વેપારી વર્ગ છે, બધાથી શીખવાનું. સાથે મિત્રો તરફથી નાનો મોટો લાભ રહેશે. મિત્રો તરફથી કોઈ ફાયદો થશે. તમારા નજીકના વ્યક્તિઓ તમને કાલે ફાયદો અપાવશે. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હાજી, એક મિનિટ. જી. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હા, 27/7/97. જી. હા, મારા બાબાનો છે. સ્થળ અને સમય કહેશો. હા, અમદાવાદ, સવારે 11:05. જી, શું પૂછવાનું છે આપને? પીઆર ક્યારે થશે? કેટલા છે અત્યારે? જી. મેષ રાશિમાં ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, 8મની તિથિ છે. લગ્નમાં મંગળ, 7મે શનિ, 9માનો માલિક 12મે શુક્ર 12મા સ્થાનમાં છે. 9માનો માલિક 12મે બેઠો છે. પીઆર થવાના યોગ બહુ સારા છે, ચિંતા ના કરો. પણ રાહુ છે, રાહુ 12મા સ્થાનમાં છે, જે બુધની સાથે બેઠો છે, એટલે નાની મોટી અડચણો સાથે પીઆર કરાવડાવશે. પણ 2025ની માર્ચ પહેલા તમારો બાળક પીઆર થઈ જશે. કોઈ ચિંતાની બાબત નથી. ત્યાં સુધી તમે એના વતી રોજ જે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવજો, અથવા તો તમે ખુદ કરજો, તમને લાભ જોવાશે ચોક્કસથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હર હર મહાદેવ. હર મહાદેવ. ભાવનગર 10/12/94. જી. અને સવારે 11:25. શું પૂછવાનું છે આપને બેન?
મારે એમ પૂછવું હતું કે હું છે ને હેર ટ્રીટમેન્ટ નો કોર્સ કરવાની છું, તેમાં મારે કરિયર કેવું રહેશે અને એ કોર્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને? બ્યુટીને લગતો કોર્સ છે, બરોબર. હેર ટ્રીટમેન્ટ આ છે એટલે શુક્ર પ્રબળ હોય ને એના લોકોને બહુ લાભ થાય. કુંભ રાશિનો ચંદ્ર છે તમારો, મકર રાશિનું લગ્ન છે, શનિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને 8મી તિથિ છે. શુક્ર તો તમારો સ્વગૃહી છે પણ જોડે રાહુ બેઠો છે, એટલે કે થોડુંક ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા રહે. રાહુ બેઠો છે, શુક્ર તો બાકી સ્વગૃહી બહુ જ સારો 10મા સ્થાનમાં, પણ રાહુ બેઠો છે એટલે નાની મોટી કોઈ અડચણો ના આવે તેનું ધ્યાન રાખવાનું. એના માટે આપણે ઉપાય આપીએ છીએ. બીજી આંગળી એટલે કે જે બીજી આંગળી છે શનિની આંગળી, એમાં એક ઓપેલ નામનો રત્ન આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય. એ ઓપેલ નામનો રત્ન તમે ધારણ કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 19/12/2003. જી 19/12/2003. જી, સ્થળ અને સમય કહેશો? સર ઊંઝા, જી. સમય બપોરે 12 વાગે. ઓકે, શું પૂછવાનું છે આપને? એને જન્મની જવું છે તો જઈ શકશે અને એનું ભવિષ્ય કેવું રહેશે? તુલા રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, ચિત્રા નક્ષત્ર, 11મી તિથિ છે. 9માનો માલિક 12મે શુક્ર બેઠો છે. ચંદ્ર પણ તમે જુઓ તો કેતુ સાથે છે. જર્મની જઈ શકશે પણ કાયમી ત્યાં સ્થિરતાના યોગ નથી બેન. દેશ બદલવો પડે, જગ્યા બદલવી પડે, પાછું આવવું પડે, આવા બધા ઘટનાઓ બનશે. એટલે તમારે મોકલવો હોય તો વાંધો નહીં, પણ કાયમી જો મોકલવાની ઈચ્છા ધરાવતા હોય તો અન્ય કોઈ જગ્યાએ ટ્રાય કરાવજો, કાં તો એને પાછા આવવાની તૈયારી સાથે મોકલજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી બર્થડે 25/3/2000 જી. અને શનિવાર છે જન્મનો વાર, અને રાત્રે 2 વાગે અને 2 મિનિટનો જન્મ. જી. હા, એટલે નોકરીનું ક્યારે થશે ને એમ એટલા માટે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, શનિવારનો દિવસ, 6મી તિથિ છે. શનિ જેટલાને બી મેં કીધું, મંગળ, શનિ ને ગુરુ 10મ સ્થાનમાં બેઠા છે. શનિ મેષનો નીચનો બેઠો છે. શનિની પૂજા ઉપાસના કરો બેન. દરરોજ જે શનિના મંત્ર જાપ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સસ શનેશ્વરાય નમઃ સાથે શનિવારે 7 અડદ, 7 મળી અને 7 કાળા તલ શનિ મહારાજને ચડાવજો, લાભ જોવાશે. શનિવારે પીપળે સરસિયાનો તેલનો દીવો પણ કરશો તો એનાથી પણ લાભ થશે. તો આટલું કરજો, નોકરીમાં ખૂબ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારા દીકરાનો જન્મ 10/10/2000 છે. બપોરે 3:30 થી 4 ની વચ્ચે. તો એને કેવી છોકરી મળશે અને ક્યારે યોગ છે એના લગ્નના? કુંભ રાશિનો ચંદ્ર, 2000 અમદાવાદ. જી. કુંભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, સત્પુક્ષા નક્ષત્ર, 13મી તિથિ છે. બુધ અને શુક્ર લક્ષ્મી નારાયણ યોગ બનાવે છે. કુંડળીમાં બુધ અને શુક્ર લક્ષ્મી નારાયણ યોગ બનાવે છે. ચિંતા ના કરો, છોકરાના લગ્ન વહેલી તકે થઈ જશે. 2026ની ફેબ્રુઆરી પહેલા એના લગ્નના યોગ શક્ય છે અને છોકરી સારી અને સુંદર મળશે. ચિંતા ના કરો, લક્ષ્મી નારાયણ યોગ છે, સારામાં સારું જોવાય છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. વિચારોની નવી દિશા સાથે કાલે તુલા રાશિ વાળાનો દિવસ પસાર થશે. પ્રયાસોમાં સફળતા. સ્વભાવ તમારો બહુ પ્રેમાળ છે, દયાળુ છે, સ્વભાવથી કોઈ લાભ ના ઉઠાવે તેનું ધ્યાન રાખીશું. કરું કંપનીઓ બધી જે બજારમાં ફરતી હોય ને, કરું કંપનીઓ, એ કરું કંપનીઓથી સાવધાન રહીશું. અમુક લોકો શું કહે કે લાવો તમને 5ના ડબલ કરી આપું, એ બધી કરી કંપનીઓથી સાવધાન રહેજો. પીળો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિ, બાળક ઉપર ગર્વ અનુભવાય, બોલવામાં ધ્યાન રાખવું, ભગવાન શિવની પૂજા કરવી, ભોળપણનો કોઈ લાભ ઉઠાવે નહીં તેનું ધ્યાન રાખવું. અમુક વખત છે ને ભોળપણનો લાભ ઉઠાવે લોકો, ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, ધ્યાન અને યોગથી ફાયદો છે. પૈસાનો વ્યવહાર થાય એટલો ઓછો રાખજો. સૂર્યપ્રકાશમાં થોડા સમય રહેવું, કામમાં ધીરજ રાખવી. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો.
મકર રાશિને ધન અને બળના વિચારો આવશે. પૈસા કેમના કમાવા એવું સતત મગજ ઉપર કાલે દિવસ દરમિયાન ચાલતું રહેશે. સંતોષકારક દિવસ રહેશે, લાભદાયી દિવસ રહે. કાલે ઇલેક્ટ્રિક વસ્તુઓથી થોડું સાવધાન રહીશું. કાલે ઇલેક્ટ્રિક વસ્તુઓથી થોડા બને એટલા દૂર રહીશું. કાલે મનની વાતો છે જે બહાર આવશે. કે કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિ નવી વસ્તુ તમારી પાસે આવે. લઘુ ઉદ્યોગ વાળા ફાયદો જોવાય. ગળાની લગતી કોઈ નાની મોટી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખશો. તમારા માટે કોઈ નવી યોજના બને. રાતો શુભ કલર શુભાંક 7. મીન રાશિ ભૂતકાળને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરો. દિવસ સારો. વિદેશથી લાભ છે, એટલે કે વિદેશના વ્યક્તિઓથી કે વિદેશની ભૂમિથી લાભ છે. સલાહ લઈને કાર્ય કરશું. માન સન્માન થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જે મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લક્ષ્માબેન ગઢવી ટેરોટ ઉપાડશે. આવનારું નવું વર્ષ કેવું રહેશે? તો ભાઈ એમને કાઢ્યું છે પેજ ઓફ વર્ડ્સ. શું સૂચવે છે આ પેજ ઓફ વર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે? તો લખ્યું છે તો પહેલા ન્યૂ આઈડિયાઝ, ક્યુરિયોસિટી, નોલેજ, ન્યૂ વેઝ ટુ કોમ્યુનિકેટ એન્ડ વેરી ગુડ એનર્જી. પોઝિટિવ એનર્જી સાથે આવતીકાલનો દિવસ પસાર થશે. નવા વિચારો, નવી તર્ક, નવી બુદ્ધિથી તમારો દિવસ અને તમારું આવનારું વર્ષ સારું રહેશે. સાથે આ વર્ષે તમારા જીવનમાં કોઈ નાની મોટી નવી તકો આવશે જે તમારા જીવનને સુવર્ણ બનાવશે. આર્થિક રીતે વર્ષ સારું છે. શું કરવાથી આપણું આખું વર્ષ સારું જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે તે દરેક દર્શક મિત્રો એક ભગવાન વિષ્ણુનો ફોટો એમના પાકીટમાં રાખે, કાં તો જ્યાં કામ કરે છે ત્યાં ભગવાન વિષ્ણુનો ફોટો મૂકી દે અને નિત્યક્રમ પ્રમાણે ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળે. આટલું કરશો, વર્ષ સારું અને સુંદર જશે. સાવચેતી શું રાખવાની છે? સાવચેતીમાં અત્યારે તમારે જે પણ જગ્યાએ કામ કરો છો ત્યાં કોઈ કારણસર તમારી પીઠ પાછળ ઘા ના થાય, અથવા તો તમે વેપાર ધંધો કરો છો ત્યાં કોઈ નાની મોટી તમારી જોડે દગો કે નુકસાની ના કરે, તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો આ બધું ધ્યાન રાખવાનું છે. આખું વર્ષ સારું અને સુંદર છે. બાકી ચિંતા કરવાની કોઈ બીજી બાબત છે નહીં. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.